દાહોદમાં 20 લાખ રોકડ ભરેલી બેગની ચોરી કેસમાં હવે ભેદ ઉકેલાયો છે. પોલીસે પાનના ગલ્લાવાળાની ધરપકડ કરી. જ્વેલર્સના શોરૂમમાં સેલ્સમેન તરીકે કામ કરતો સારવ શાહ શોરૂમના વકરાના 20 લાખ બેંકમાં ભરવા માટે રાત્રે એક્ટિવા પર ઘરે જવા નીકળ્યો હતો. રસ્તામાં તે સિગરેટ પીવા ઊભો રહ્યો અને પાનના ગલ્લા પર રોકાયો હતો. આ જ દરમિયાન તેણે પાનના ગલ્લાના ટેબલ પર બેગ મૂકી. બાદમાં તે 20 લાખ રોકડ ભરેલું બેગ લેતા ભૂલી ગયો હતો. બીજા દિવસે તેણે તેની પત્ની અને માતાને બેગ વિશે પૂછ્યું. જવાબ મળ્યો હતો કે તે બેગ લઈને ઘરે નથી આવ્યા. તુરંત જ તેણે પોતાના શેઠને આ સમગ્ર મામલે જાણ કરી હતી અને પોલીસ ફરિયાદ નોંધાવી. પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરતા પાનના ગલ્લાવાળા સલાઉદ્દીન મલેક પર શંકા કરી હતી. પૂછપરછમાં તેણે કબૂલ્યું કે ગલ્લો બંધ કરી તે બેગ ઘરે લઈ ગયો હતો અને તેમાં રૂપિયા જોતા તે તિજોરીમાં મૂકી દીધા હતા. આ અંગે તેણે પોલીસને જાણ પણ નહોતી કરી અને ઇરાદાપૂર્વક પોતાની પાસે રૂપિયા છુપાવી રાખ્યા. એમજી રોડથી કોહિનૂર પાન સેન્ટર આવેલું છે ત્યાં સુધીના સીસીટીવી બધા ફૂટેજ ચેકઅપ કરાયા. આ દરમિયાન અમારી ટીમોને કોહિનૂર પાન સેન્ટર જે છે તેના માલિકની શંકાસ્પદ વર્તણૂક જણાયેલી, જેથી તેને બોલાવી ઘનિષ્ઠ પૂછપરછ કરતા તેઓ પાસેથી આ જ્વેલર્સની જે ચોરીમાં ગયેલી 20 લાખની થેલી મળી આવેલ છે.